નમસ્કાર દર્શક મિત્રો, વરિષ્ઠ પત્રકાર, ચેનલ હેડ, પ્રિન્ટ મીડિયામાં પણ છેક મિડ ડે સુધી તંત્રી રહી ચૂકેલા મારા વરિષ્ઠ મિત્ર ભાઈ શ્રી મયુર જાનીની ઓળખાણ આપણા રિયલ ડિબેટ ચેનલના દર્શકોને આપવાની ના હોય, કારણ કે આપણા મિત્ર છે, શુભેચ્છક છે, હિતેચ્છુ છે અને સેલ્ફ ઇલ્યુમિનેટેડ, સ્વપ્રકાશિત વ્યક્તિત્વ છે. મયુરભાઈ એ મયુરભાઈ છે, એમાં બધું આવી જાય, સિર્ફ નામ ही કાફી है. દોસ્તો, જ્યારે એકાધિકાર હતો ખેડા જિલ્લામાંથી દૂધ ઉઘરાવાનો પોલસન પાસે, ત્યારે એને તોડવા માટે અંગ્રેજો એટલા માટે ઉત્સુક હતા કે જે મુંબઈમાં દૂધ વેચાતું હતું એ એમણે લંડન મોકલ્યું લેબોરેટરીમાં, અને રિપોર્ટ માત્ર એક લાઈનમાં આવ્યો કે લંડનની ગટરનું પાણી આ દૂધ કરતા વધારે ચોખ્ખું છે. બીજી બાજુ સરદાર સાહેબે મોરારજીભાઈને મોકલ્યા કે ત્યાં સહકારી મંડળી થકી દૂધ ઉત્પાદકોનું સંકલન કરી અને આ ક્ષેત્રે તમે જાઓ. મોરારજીભાઈ આવ્યા, સભા થઈ, ત્રિભુવનદાસને એમણે પસંદ કર્યા અને ત્રિભુવનદાસને કારભાર સોંપ્યો ખેડા જિલ્લા દૂધ સહકારી મંડળીના પ્રમુખ તરીકે. એ નાના કરતા રહ્યા અને મોરારજીભાઈએ કહ્યું કે તમારે જ થવાનું છે પ્રમુખ. પછી તો આખો ઇતિહાસ છે. પણ આ શરૂઆત સહકારી દૂધ ઉદ્યોગ અને મિલ્ક પ્રોસેસની શરૂઆત ત્યાં અમૂલથી થઈ, એટલા માટે મેં આનો ઉલ્લેખ કર્યો. પણ એનો ફેલાવો ઉત્તર ગુજરાતમાં થયો. ત્યાર પછીનો કાળક્રમ તમે જુઓ તો એશિયાની મોટામાં મોટી મિલ્ક પ્રોસેસિંગ ફેસિલિટી પહેલા દૂધસાગર ડેરી બની, અને હવે બનાસ ડેરી. સાબર ડેરીએ પણ સારું એવું ગજુ કાઢ્યું, પછી મધર ડેરી થઈ ગાંધીનગરમાં. એ સિવાયની બીજી ખાનગી ડેરીઓ જે થઈ ઉત્તર ગુજરાતમાં, વિમલ ડેરી જેવી, ખાલી મહેસાણામાં 3 ડેરી છે. એટલે ઉત્તર ગુજરાત એ પશુપાલકોનું અને દૂધ ઉત્પાદકોનું જેને કહેવાય કે એક મધપૂડો છે. અને એક ક્રેડિટ તો એવી ઊભી થઈ હતી દૂધસાગર ડેરીની, સાગર બટર, સાગર ઘી, કે આ લોકોએ વિચારીને સાગરને બંધ કરવું પડ્યું કે તમે તમારી બ્રાન્ડથી નહીં વેચી શકો. તમે જીસીસીએમએફ ના બ્રાન્ડ લોગો છે અમૂલ, એટલે તમારે ત્યાં બને તો પણ એને અમૂલ તરીકે જ વેચવાનું. એટલે આ એની ગુણવત્તાની એક પારાશીશી હતી. મોતીભાઈ ચૌધરી, ગલબાભાઈ ચૌધરી, આ બાજુ ભુરાભાઈ પટેલ, આ સંનિષ્ઠ આગેવાનો આ ક્ષેત્રના, એનું નેતૃત્વ કરતા હતા. ત્યાર પછી મોતીભાઈના ગયા પછી, મોતીભાઈના કાર્યકાળના 2 વર્ષ પણ એ અસ્વસ્થ હતા અને ખાલી મોર આટલી સહી કરી શકતા હતા. એનો ઘણો ગેરલાભ લેવાયો. પણ ત્યાર પછી દૂધસાગર ડેરીમાં જે કોઈ બોર્ડ આવ્યું એ વિવાદ વગર ને ગરબડ અને કૌભાંડોના આક્ષેપો વગર નથી ગયું. ગમે તે બોર્ડ આવ્યું, ચાલુ બોર્ડની પણ એ સ્થિતિ છે. પણ એ સહકારી ડેરી ઉદ્યોગ છે અને સહકારી ક્ષેત્રમાં દર વખતે ગલબાભાઈ નથી પાકતા કે જે પોતાના ગામથી 20 કિલોમીટર દૂર પાલનપુર બસમાં જાય, અને એ વખતે એમને જીપ આપેલી, પણ જીપનો ઉપયોગ ના કરે, ડેરીના કામ માટે જ કરે. આ બધા આગેવાનો ભૂતકાળ થઈ ગયા. ત્યારે આનાથી આગળ હવે તો ઉત્તર ગુજરાત વધ્યું. ઉત્તર ગુજરાત છે ને ઇનોવેશનમાં આગળ, અને ઉત્તર ગુજરાતના માણસો એ ઉદ્યોગ સાહસિક જેવા હોય છે, ગમે તે ક્ષેત્રે સાહસ કરી નાખે. પેલા અમારા એ બાજુ ઊંઝાની આગળની બાજુ, એક્ઝેક્ટ લોકેશન નહીં કહું કારણ કે ભાઈ હમણાં જ એમની પ્રવૃત્તિ બીજે શિફ્ટ કરી છે, પણ મયુરભાઈ બનાવટી ઘી બનતું હતું, અને બનાવટી ઘી બની ધડાકા બંધ વેચાતું હતું. હવે જે કેસ આજે આપણે ચર્ચા કરો છો મયુરભાઈ, એ છે એના નામ સાથે સત્ય જોડાયેલું છે. સત્ય ડેરી પ્રોડક્ટ્સ જી અને સાબરકાંઠા. આપણે અત્યાર સુધી સાંભળ્યું હતું કે ઉત્તર ભારતમાં જઈએ તો ત્યાં ચા અથવા દૂધ ના પીવાય કારણ કે બનાવટી આવે છે.
પણ ઉત્તર ભારતમાંથી આ ગુણો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠામાં ઉતરી આવશે. બનાવટી ગીતો બને છે, વર્ષોથી બને છે અને વેચાય પણ છે. પણ સાબરકાંઠામાં મયુરભાઈ થોડુંક દૂધ અને ઝાઝોક યુરિયા, કોસ્ટિક સોડા, મિલ્ક પાવડર, પામોલિન વગેરે ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી અને 300 લીટર દૂધ લે એનું 1700 બનાવીને દૂધની છાશ વેચે એવા ઉદ્યમી માણસ. અને એનું નામ પાછું ધર્મ સાથે જોડાયેલું, ધમો નારાયણભાઈ પટેલ. ધર્મેશ હશે નામ, એમાંથી ધમો થઈ ગયો છે. આ પરિસ્થિતિ છે. તો આજે આ મુદ્દે આપણે વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે લોકોમાં જાગૃતિ આવે. અમે અમારા ત્યાં, આપણા ત્યાં પણ, હું ને તમે અમદાવાદમાં રહીએ છીએ, આપણા શહેરોમાં પણ ઇન્જેક્શનથી દૂધ કાઢી લઈ અને પાણી ઇન્જેક્ટ કરવાનો પણ વચ્ચે એક વ્યવસાય ફૂલ્યો ફાલ્યો હતો. એટલે આ દૂધનો સફેદ કારોબાર, આપણે કેવું કહે કે દૂધ જેવું, સફેદ દૂધ જેવું છે, એ દૂધનો સફેદ કારોબાર ક્યાં જઈ રહ્યો છે, ત્યાંથી શરૂઆત કરીએ. ઓવર ટુ યુ મહીભાઈ. સાહેબ નમસ્કાર. આપણા તમામ દર્શક મિત્રોને પણ નમસ્કાર. નમસ્કાર ભાઈ. હવે છે ને આ દૂધ, તમે એક એવો સબ્જેક્ટ આજે પસંદ કરેલો છે કે મારા જેવા માણસને છે ને એ પાછું બહુ વધારે સ્પર્શે. એટલે મને વ્યક્તિગત રીતે સ્પર્શે આ વિશે હું આપને કહું. હું સાહેબ મારા જન્મ ના સમયથી 5 વર્ષનો થયો ત્યાં સુધી, આ ઓન રેકોર્ડ છે, એટલે એમાં એવું નથી કે હું કહું છું, આ તો મને પણ કહેવામાં આવેલું છે. એટલે જન્મના સમયથી 5 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી હું ફક્ત દૂધ ઉપર જ રહેલો છું. દૂધ સિવાય મારો કોઈ ખોરાક નહોતો. મારી બહેન મારા કરતા 4-4.5 વર્ષ નાની છે. અને એ જ્યારે ખીચડી ને ભાત ને બધું ખાતા શીખી, એટલે એને જોઈને એના વાદે વાદે મેં અનાજ ખાવાનું શરૂ કર્યું. એવું મારી મમ્મી ને મારી દાદી ને મારા પપ્પા ને બધા મને એવું કહેતા. ત્યાં સુધી સંપૂર્ણપણે દૂધ ઉપર હતો, કારણ કે મને ખબર નહીં, અનાજ ખાવાનું મન નહોતું થતું. હું એવા પાડોશમાં ઉછરીને મોટો થયો છું. ત્યાં ચારે બાજુ અમારી આસપાસ બધા પશુપાલકો હતા. અમારી બાજુમાં 2 પટેલના ઘર હતા, એની બાજુમાં એક દરબારનું ઘર હતું. બધી જગ્યાએ ગાયો ને ભેંસું હતી. પાછળની સાઈડમાં એક મેરનું ઘર હતું, બિલકુલ પાછળની સાઈડમાં અડી નાથાભાઈનું, ત્યાંય ગાયો ને ભેંસો હતી. એટલે દૂધ, સંપૂર્ણપણે શુદ્ધ દૂધ પીને મોટો થયેલો માણસ છું સાહેબ. આપ પણ આપણા સમયમાં દૂધ આપણા ઘરમાં, આપણે એ વખતે વધુ શું થતું, ભીતિ જે સેવાતી કે આ દૂધમાં કોઈ પાણી તો નહીં મિક્સ કર્યું હોય ને, આટલી જ ભીતિ સેવાતી. એથી આગળ કઈ નહીં. આનાથી આગળ કોઈ આપણને મનમાં ડર કે ભીતિ નહોતી કે આ પાણી ન નાખી દીધું અંદર, અથવા તો આ કેમ થોડુંક પાતળું દૂધ લાગે છે. ગાયનું દૂધ તો સમજો કે પાતળું હોય, પણ ભેંસનું હોય તો એ પર્ટિક્યુલર ફેટ વાળું હોય. આટલો જ ડર રહેતો હતો આપણને, બીજો કોઈ ડર નહોતો રહેતો. એટલે મને જરાક વધારે વ્યક્તિગત રીતે દૂધ, આ સમાચાર તો આપણે તો છાશવારે આપણી પાસે આવતા રહેતા હોય છે કે અહીંયા નકલી ઘી પકડાય છે ને અહીંયા દૂધ આ પ્રકારનું બનાવટી. મુંબઈમાં હમણાં એક બહુ થોડા સમય પહેલા આપણે જો ખ્યાલ હોય તો મુંબઈમાં એક મોટી ફેક્ટરી પકડાઈ, એટલે બજાર ચાલે છે મુંબઈમાં તો. હા, ત્યાં એટલે સવાલ એ થાય કે હવે સત્ય નામ છે ડેરીનું, અને ચલાવનારા ભાઈ ધમ્માભાઈ, ધરમભાઈ કે ધર્મેશભાઈ એવું કંઈક નામ છે. એટલે મને તો, હું તો આખી વાતને પછી સાહેબ મારી પાસે બીજો કોઈ ઉપાય નથી, હું આખી વાતને મેટાફોરિકલી લેતો હોઉં કે આજના યુગનો સત્ય અને આજના યુગનો જે ધર્મ છે એને એઝ ઇટ ઇઝ રિફ્લેક્ટ કરી રહી છે આખી ઘટના. આ જ સત્ય કે ભેળસેળ, નકલી કોઈ જ વસ્તુ રાઇટિયસ નહીં, સાચું. અને જે બધું જ ખોટું છે એ સાચું છે. દેટ ઇઝ ધી ટ્રુથ ઓફ ધીસ કરંટ એરા. કરે કોણ છે તો કે ધર્મના વાહકો, ધર્મ ધજા ધારકો, ધમાભાઈ છે. એમાં
ધર્મની સત્ય ડેરી પ્રોડક્ટમાં કરે છે. દૂધ એ કેટલી બધી બેઝિક રિક્વાયરમેન્ટ વાળી ડે ટુ ડે લાઈફની એક પ્રોડક્ટ છે. એટલે મને એમ થાય કે જે લોકો આ ભેળસેળ કરે છે અને 200 લીટરમાંથી 2200 લીટર બનાવવાનું કિમિયો છે સાહેબ, એ કીધું એ લોકોએ. એટલે 200 લીટર ઓરિજિનલ દૂધમાંથી બધી ભેળસેળ કરીને 2200 લીટર જેટલું ભેળસેળયુક્ત નકલી અને લોકોના જીવને જોખમમાં મૂકે એ પ્રકારનું દૂધ બેઝિક નેસેસિટીઝ માં આવતી વસ્તુ. માણસને કમસે કમ સારું દૂધ મળવું જોઈએ, બાળકોને બરોબર પ્રોપર કમસે કમ પોષક આહાર તરીકે દૂધ મળવું જોઈએ. હવે જે લોકો આ કરે છે એમને નહીં હોય બાળકો, એમને પોતાને સંતાન, એમના આસપાસમાં કોઈના, પોતે સમજો કદાચ નિસંતાન હોય તો પોતે તો કોકના સંતાન હતા ને, છે ને, એમના બાપા એમના નકલી દૂધ પીવડાવ્યું હોત તો આવી રીતે મોટા થઈ શક્યા હોત. આ ધર્મની ધજા ધારણ કરીને સત્ય ડેરી ખોલીને આટલો બધો જૂઠ ને અસત્યનો અને અધર્મનો કાળો વેપાર કરી શકતા હોત ખરા આ લોકો? મને સાહેબ નથી, મતલબ પૈસા એટલે પૈસાની લાલચથી થઈ રહ્યું છે. મને છે ને અહીંયા હું થોડો ફિલોસોફિકલ થઈ જવું છે. ઘટના તો આપણી સામે છે, આપણે એના પર વાત કરવા માટે બેઠા છીએ. ઘટના પકડાઈ ગઈ છે. હવે કેટલા વખત સુધી વેચાણું છે એ એક સવાલ છે. કેટલા વખત સુધી આ ધંધો ચાલ્યો છે એક્ઝેક્ટલી, એટલે પોલીસ જે કહી રહી છે એના એક્ઝેક્ટ આંકડો છે એ સમયગાળાનો કે એનાથી વધારે છે, એકચ્યુઅલી વી આર નોટ શ્યોર અબાઉટ ઇટ. એટલે આઈ થિંક આ જે છે ને એ એક ન્યૂઝ તરીકે તો સામે આવી ગઈ છે વાત, પણ આપણે એઝ એ સોસાયટી આઈ થિંક એના ઉપર વિચારવાની જરૂર છે. એવી ઘટના છે કે તમે જો દૂધને પણ નહીં છોડો અને એટલે શું પૈસા, અને આ પૈસાનું શું કરશો? તમારામાં કોઈ સત્વ નામની વસ્તુ બચેલી છે કે નથી બચેલી? મતલબ સાવ મરી ગઈ છે કે તમે દૂધ જેવી બેઝિક જરૂરિયાતની, મૂળ પાયાના જરૂરિયાતની ખાદ્ય પદાર્થની વસ્તુ જે છે એમાં તમે આ પ્રકારે તમે ઝેર ભેળવશો, તમે ઘીમાં ઝેર ભેળવશો, તમે દૂધમાં ભેળવશો, તમે શાકભાજીઓમાં કલર, ફળોમાં કલર લગાડવામાં આવી રહ્યા છે, ફ્રૂટ્સને કલર કરવામાં આવે છે બધામાં કલર. તો હવે અમારા એક જગ્યાએ બહુ કચોરી પ્રખ્યાત હતી લીલવાની. મને જરા વધારે પડતો માવો ગ્રીન લાગ્યો, મેં તોડી તો, એટલે એક પાલામાં ગ્લાસમાં પાણી મંગાવ્યું, ભાઈ એમાં માવો નાખ્યો તો લીલો રંગ છૂટો પડ્યો એમાંથી. એટલે શું મતલબ, અને પેલે ઇન્જેક્શન મારીને શાકભાજી, ફળો અને ફ્રૂટ ને હા, એ તો ઢોરને મારે છે, દૂધ વધારે આપે એ માટે એફ્લિટોક્સિન ઇન્જેક્શન કાઢવા છે. એટલે મને સાહેબ, મતલબ તમે કઈ લાલચ, કયા લોભ ને એની કોઈ સીમા છે કે નથી? તમારું અંદરનો જે આપણે કહીએ ને ખમીર, અથવા તો એક માયલો, જેને આપણે કહીએ માયલો, આપણા માટે પ્રોપર શબ્દ છે એના માટે, કે તમારો માયલો સાવ મરી ગયો છે, કઈ રીતની વાત છે? એટલે અને બહુ રૂટીન ઘટનાના ભાગરૂપે જોવામાં આવે છે. 2 દિવસ છાપામાં છપાય છે, 1 દિવસ ચેનલમાં ચાલે, પછી ભૂલાઈ જાય બધું, પછી બધું વ્યવસ્થિત થઈ જશે. જે ભાઈ બનાવટી ઘી બનાવતા હતા, હા, અને જેમના ત્યાં રેડ પડેલી, પકડાયેલા, એ ભાઈ આજે પણ બનાવટી ઘી બનાવે છે, ખાલી જગ્યા બદલી છે. તો આ લોકો, એટલે આની સામે અચ્છા પકડાઈ ગયા પછી હવે હું શું કે ભારતીય ન્યાય સંહિતા નામની અદ્ભુત રચના, અથવા તો જે પરિવર્તન કરવામાં આવ્યું આઈપીસી ને બદલીને બીએનએસ કરવામાં આવ્યું, હા, તો એનાથી શું ફેર પડી રહ્યો છે? મતલબ મારે સમજવું એ છે. એમાંથી દંડ જતો રહ્યો, અને ન્યાય તો હતો જ નહીં પહેલાથી. એમની દંડ તો આજે નકલી દૂધ બનાવનારા લોકો ને, અચ્છા, પોલીસે પોતે જ પાછો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર આખો વિડીયો મૂકેલો છે, તમે જોયો હશે, દર્શકોએ જોયો હશે. આ નકલી દૂધની ફેક્ટરી પકડતો આખો વિડીયો પોલીસે મૂક્યો છે. તો એને એવિડન્સ માનીને જ ચાલવામાં આવશે, હું માનું ત્યાં સુધી પાર્ટ ઓફ એવિડન્સ તરીકે હશે કોર્ટમાં. ચાર્જશીટ એ રીતે બનવી જોઈએ. તો આ લોકો શું પાછા 6 મહિનામાં, 3 મહિનામાં, 2 મહિનામાં ધરમભાઈ કે ધમભાઈ જે છે એ આ લોકો ફરીથી પાછું દૂધ બનાવતા થઈ જશે? કે આમને ખરેખર કોઈ પદાર્થ પાઠ મળે એવા પ્રકારની કોઈ ચાર્જશીટ બનશે અને એ પ્રકારની કલમો લાગશે, અને પછી આ લોકોને પ્રોપર
દંડ આપવામાં આવશે, શું આ બનશે? તમે દર્શકો પણ બહુ માનું છું કમસે કમ કેટલા તો હવે વિચારશીલ છે જ તે કે એમને પણ ખ્યાલ આવશે કે આમાં થવાનું શું છે. આ ઠીક છે, પોલીસે પકડી લીધું, આપણે એના પર ચર્ચા કરીએ છીએ, બધું કરીએ છીએ, આમાં 2 મહિના પછી 2 મહિના પછી શું થવાનું છે? શું એટલી મજબૂત ચાર્જશીટ બનવાની છે? તમે અહીંયા સાણંદ પાસે ને અહીંયા બધે હમણાં દારૂના કેસમાં 20-25 લોકોને પકડો છો, પોલીસ સ્ટેશન તો એને વેફર ખવડાવે છે, ચા પીવડાવે છે. આપણે એટલે કઈ વ્યવસ્થામાં આપણે જીવી રહ્યા છીએ એનું એક પ્રતિબિંબ આપણી સામે છે, અને આપણે પ્રતિબિંબને બિલકુલ સ્પષ્ટ રીતે જોવું જોઈએ કે આપણે સંપૂર્ણપણે કરપ્ટ થઈ ગયેલી સામાજિક માનસિકતાના રોગી છીએ. એટલે કોઈને કઈ ફેર નહીં પડે, ચર્ચા થઈ જશે, પેલા ભાઈ પકડાઈ. મારે એક પ્રશ્ન આપને પૂછવો છે મયુરભાઈ. આપનો જીવ ખાંખોદનો જીવ ને પત્રકારનો જીવ છે. જી, આપણે શેની ચર્ચા કરી રહ્યા છીએ? એક બિચારો નાનો માણસ જે 200-2200 લીટર દૂધ કરે છે, 200-2200 કરે છે, એટલે નાનો માણસ છે. ત્યાં ટનબંધ ઓફ ડેટ એટલે એક્સપાયરી ડેટ નો પાવડર હંગરીને બેઠેલો કોક ચેરમેન છે, મોટી મોટી મસ્ત ડેરીનો. મોટી ડેરી એક્સપાયરી ડેટ નું બટર હંગરીને બેઠેલો કોક માણસ છે. તો આ ચીભડાના ચોરને ફાંસીની સજા અને પેલાને કઈ નહીં, ઉલટાનું એને તો પ્રમોશન મળ્યું. આને નહીં થાય સાહેબ ફાંસીની સજા. પણ આને આટલું તો આ બધું તો થયું ને, પેલું તો ચર્ચામાં જ નહીં આવે ક્યાંય. એ તો નહીં આવે, કારણ કે એ તો તમે જે મહાનુભાવની વાત કરો છો, એ જે મોટા માણસ છે જે અત્યારે બહુ મોટી પદવી ઉપર અત્યારે બેઠા છે, બિરાજમાન છે, પણ કારણ કે ભાઈ એ તો સરકારના ખૂબ નજીકનો મતલબ અંતર્ગત ભાગના રૂપે એમની પોઝિશન છે. એટલે હવે સરકાર પોતાને તો દંડ કેવી રીતે આપે છે? અને આ સરકાર એવું માનતી સરકાર છે કે ભાઈ અમે કશું ખોટું કરી જ ન શકીએ. તમે એવું માનો છો કે અમે ખોટું કરીએ છીએ, તમારા કિંગ ડઝ નો રોંગ, અને રાઈટ એન્ડ રોંગ ના જે તમારા પેરામીટર્સ છે એ બહુ જૂના, સડી ગયેલા અને ખોટા છે. અમે એને નથી માનતા. અમે જે કરીએ એ જ સત્ય છે. તમારે તમારા ચશ્મા બદલવા પડશે જોવાના, કારણ કે આ બધા આ તો જૂની વ્યવસ્થા, સડી ગયેલી વ્યવસ્થા છે. આવું તો બધું પહેલા હતું, હવે નહીં. અમે જે કરીએ એ નવું માપદંડ છે. હવે એ રીતે તમે જુઓ, એવું જયારે માનતા લોકો હોય તો એટલે સમર્થ કો નહીં દોષ ગુસાઈ એવું માનવાનું. હા હા, જેની લાઠી એની ભેંસ. तुम्हारा खून खून और हमारा खून पानी. હા, આપણે માની લેવું પડશે. પેલો સત્ય વાળો કરે તો એ છાપે ચડે. હા, અને મોટી મસ્ત એક જમાનામાં એશિયાની પહેલા નંબરની ડેરી તરીકે કોલર ઊંચા કરીને ચાલનાર ડેરીના ચેરમેન, જી, એ એક્સપાયરી ડેટનો પાવડર જો આપણે દુકાન હોય ને આપણે વેચતા હોઈએ તો ફૂડ એન્ડ ડ્રગ્સ વાળા આપણા ઉપર દંડનીય કાર્યવાહી કરે. હું તમને અત્યારે હું એટલે નામ લેતો નથી, કારણ કે એમાં અમારી પાસે પોલીસ ફરિયાદ વાળી ઝંઝટ છે અત્યારે, એટલે હું એ ચેરમેન નથી આમાં. એ ચેરમેનના તો બધા જે કામો છે એ મેગા સ્કેલ છે. એ આમાં શું હોય, પેલા નાનો ખેલાડી હોય એટલે કૂચબિહારમાં રમે, પછી અંડર 19 માં આવે, પછી રણજી ટ્રોફીમાં આવે, દુલીપ ટ્રોફીમાં, પછી રાષ્ટ્રીય સ્કીમમાં પેલા ટીમમાં આવે. એ જે સજ્જન છે જેમની રાહબરી હેઠળનું જે કંઈ આપ વાત કરી રહ્યા છો, એ તો બહુ મોટા કામોને અંજામ આપવા માટે જાણીતા છે. બિલકુલ, એમનું ગજુ નાનું નથી, એટલે એમને અપમાનિત કરશો તો એમાં અમારા ઉત્તર ગુજરાતનું આપ અપમાન કરશો એવું માનું છું. ના, મારે અમને લોકોને પોલીસ સ્ટેશને અમારે હાજર થવું પડ્યું હમણાં થોડાક દિવસ પહેલા. હા, વાહ. એમાં એવું છે, દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો હતો 11 ઓગસ્ટનો, એક ડેરી, મોટી ડેરી છે એને લઈને. એમાં એ ડેરીએ એમની ઉપર લાગેલા નકલી ઘીના પ્રોડક્શન ના આરોપને ડિસમિસ કરવા માટેનું પિટિશન કરેલી હતી, અને દિલ્હી હાઈકોર્ટે પિટિશન ફગાવી દીધી કે ના, તમે તમારી સામે જે ફરિયાદ છે એ ચાલુ રહેશે. અને એ અમે કોર્ટના આદેશને ટાંકીને એ વિડીયો બનાવેલો, એ પણ 5.5-6 મહિના પહેલા, અને એ વખતની ઘટના હતી. એમાં અમારે હમણાં પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડેલું, અને પછી અમારો જવાબ આપવો પડ્યો.
અને અમે પછી કીધું કે આ કોર્ટનો ઓર્ડર છે, અમે નથી કહેતા, અને અમારી એક ભૂલ છે કે અમે તમારી જે ઉત્પાદનનું સ્થળ છે એ શહેરનું નામ ખોટું બોલી ગયા છીએ. એ પૂરતું અમે કબૂલ કરીએ છીએ કે તમારું ઉત્પાદન એક્સ જગ્યાએ થઈ રહ્યું છે અને અમે વાય બોલી ગયા છીએ. તો એ વાય સુધારી અને એક્સ નું નામ લઈને નવેસરથી વિડીયો બનાવવા તૈયાર છીએ અમે. બનાવો જોઈએ, પણ જાહેર જનતાના લાભાર્થી એવા તો ઘણા વિડીયો તમે બનાવી શકશો. આ સજ્જન તો એટલા બધા ગુણોના ભંડાર છે કે જ્યાં જ્યાં પેલું છે ને, કલાપીની એક પંક્તિ છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, તારા ઉપર તારા તણા ઝૂમી રહ્યા જે ઝૂમખા. હા, એવું છે આ સજ્જનનું. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, કૌભાંડો થકી સર્વત્ર યાદી ભરી ત્યાં આપની. એટલે જયારે મેં કીધું કે આપણે કહેવત છે, વાડ જ ચીબડા ગળે. એક આપણે જે વાત કરી રહ્યા છીએ એમાં, કારણ કે અત્યારે આપણે થોડુંક મેં કીધું કે અમુક વસ્તુઓના પુરાવા છે, અમુક વસ્તુઓના નથી, ખાલી જાણકારી છે, એટલે આપણે નામ નથી લેતા અત્યારે. પણ જે છે, પણ એટલે આપણે અમુક છે, અમુક ભેગા કરી રહ્યા છીએ, પણ એમાં ટાઈમ લાગશે થોડો, એટલે નામ નથી લેતા. પણ એ જ મહાન એવા જે વાડ સમાન લોકો છે, અને જે ચીબડા ગળી રહ્યા છે, એનો એક તમને, એ લોકો પેપર લીક ના ચીબડા પણ એમને ગળેલા છે. બધું જ કરી શકે. બે મહાન નામો છે ગુજરાતના સાંપ્રત સમયની અંદરમાં, જે લોકોના બહુ મોટા ગજા છે, પેપર જેટલા ફૂટ્યા છે, 22-24 મોટા, જેના ઉપર હાય તોબા થયેલી છે. એમાં એમના પદચિહ્નો ની કોઈને કોઈ જગ્યાએ આપણને ઝાંખી દેખાય છે. યાદી ભરી ત્યાં આપની યાદી દેખાય છે. પણ હવે કારણ કે એમ વાડ છે અને ચીબડા ગળે છે, તો વાડને કોણ કહેવા જાય? દૂધ છે, ઘી છે, દૂધ છે, માખણ છે, ચીઝ છે, હવે છે બધું. હવે એ અસલી પણ છે. હમણાં નવો મુદ્દો નીકળ્યો છે, જળસંચય. CR પાટીલ સાહેબની જે મંત્રાલય છે, એની જળસંચય યોજનાઓ બાબતમાં પણ ગંભીર ભ્રષ્ટાચારના ફરિયાદો હવે ફરતી થઈ છે. પણ મેં કીધું કે ફરિયાદોથી કશું થતું નથી. રાજનાથસિંહે કે બહુ પહેલી જ ટર્મમાં કીધું, ભાઈ આ સરકારમાં કોઈ રાજીનામાની ચિંતા ઈચ્છા ન રાખતા, અમને એવું બધું નથી આવડતું અને અમારો વિષય જ નથી. રાજીનામું કોને કહેવાય? રાજીનામું લેવાનું હોય, માગવાનું હોય, આપવાનું થોડું હોય. એટલે ભ્રષ્ટાચારની ફરિયાદો થઈ રહી છે, પણ પ્રૂવ ક્યાં થાય છે? મોદી સાહેબનો દાવો શું છે? એક પણ ફરિયાદ, આરોપો તો લાગવાના. આરોપ તો મોદી સાહેબ કહે છે કે અમે લગાડીએ ને એ આરોપ ચોંટી જાય, અને બીજા લગાડે ને એ ચોંટતા જ નથી. કેમ? તો કે અમે એલિગેશન પ્રૂફ છીએ. અમને પેલું વોટર પ્રૂફ હોય, પાણી નો ચોટે, એમ આ લોકો આરોપ ન ચોટે એવી ત્વચા ધરાવતા લોકો છે. એટલે અમને કોઈ આરોપ ચોટતા નથી. ચોટે તો આપણે કંઈક કરીએ ને, એટલે એમને કંઈ થતું નથી. એટલે આ સત્ય ડેરી ને ભાઈ ધમભાઈ ને આ બધા જે છે, એ ધમભાઈ નું મૂળ નામ રાકેશ છે. રાકેશ, પણ એમાં પણ ઈશ તો આવે જ છે, એમના નામમાં ઈશ તો આવે જ છે. ઈશ તો છે. એટલે ક્યાં ને ક્યાંય એમાં મૂળ આજકાર બની બેઠેલા જે ઈશ્વરના અંશો છે, એની જ વાત છે બધી. હા, એટલે આજે તમે વાત કરશું, દર્શકો જોશે, જે કઈ જેટલા જોવાના છે જોશે, કદાચ એમના મગજમાં થોડો ઘણો જ્ઞાનતંતુ આંદોલિત થશે, તો એ કદાચ બીજા બે લોકો સાથે આ મુદ્દે વાત કરશે, એટલું. બાકી બીજું પછી તો જે કામ કરવાનું છે પોલીસે કરવાનું છે. આ કેસને મજબૂત રીતે ફાઇલ કરવાનું કામ અંજામ સુધી લઈ જવાનું એને તો પોલીસે કરવાનું છે. તો પોલીસ કોના ઈશારે કામ કરે છે? પોલીસ સ્વતંત્ર રીતે કામ કરી રહી છે આપણે ત્યાં અત્યારે? સવાલ એ કે છે. હું તો સવાલ પૂછું છું, મને પ્રશ્ન છે એના અંગે. એટલે કે શું આપણે ત્યાં પોલીસ કોઈ પણ પ્રકારના પોલિટિકલ ઇન્ટરવેન્શન વગર સ્વતંત્ર રીતે કામ કરવા માટે આ પ્રકારના ખાસ કરીને મામલાઓમાં, જ્યાં કોઈને કોઈ પોલિટિકલ છેડાઓ અડેલા હોય છે લોકોના, બ્લોક લેવલ, ગ્રામ કશું જ થતું નથી. અમારા સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જિગ્નેશ આચાર્ય એટલા બધા રાજકીય રીતે સક્ષમ હમણાંથી થઈ ગયા છે, 65% પણ થયા છે, કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માજી એમની સિદ્ધપુરની મુલાકાત સમયે જાહેરમાં સ્ટેજ બંધાયું. માણસો જાજા નહોતા, કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીમાં માણસો બહુ જાજા ભેગા નથી થતા. 200-300-400 માણસો છે.
માણસોની બરાબર. જરૂર પણ નથી. એમાં 5-6 જણના મોબાઈલ ગયા, 5-6 જણના ગજવા કપાયા. આવું પાલનપુરમાં થયેલું ને સિદ્ધપુરમાં થયું. સિદ્ધપુરમાં જિગ્નેશ આચાર્ય જ્યારથી આવ્યા છે ત્યારથી બધી જ વસ્તુઓ ચાલે છે, સરેઆમ ચાલે છે અને ખુલ્લેઆમ ચાલે છે. Okay. એવું માનીને ચાલે છે કે એમને કોઈ કશું કરવાનું નથી. એમને ઉપરવાળા એમનું હશે. એમના ઉપર છત્રછાયા છે ત્યાં સુધી આચાર્ય મજબૂત છે. એમને કદાચ અલગથી કોઈ પોતાનું બ્રહ્મ તેજ વિકસાવ્યું હોય, કોને ખબર આપણે. આ ખાસું વિકસાયું છે અને બાજુમાં ઊંઝા જ વતન છે એટલે દોડીને ત્યાં જઈ શકાય. બસ બીજું શું જોઈએ આમાં? બસ તપ એટલે કરવાનું છે. સિદ્ધપુરના તેજ જે વિકસાવવાનું. પીઆઈ છે, સિદ્ધપુરના પીઆઈ છે એવા ખ્યાલમાં છે કે આજ જે યુગ છે એ ચાલુ જ રહેશે એમના માટેનો, અને યુગ નહીં બદલાય. પણ જે દિવસે યુગ બદલાશે ઘડીએ ત્યાં પગલે પગલે એમના પુરાવા એમણે મૂક્યા છે. ક્યાંક કોઈકના મર્ડરમાં લોચો માર્યો હશે, ક્યાંક કોઈ માણસ ડૂબીને મરી ગયો છે એનું રફે દફે કર્યું હશે. આવા અનેક વસ્તુઓમાં એમણે પોતે એક ટાઉન, અમારા ત્યાં સિદ્ધપુરમાં એવા માણસો આવી ગયા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જે આખા ગામને કાબુમાં રાખતા, આખા વિસ્તારને કાબુમાં રાખતા. કે.આર. જાડેજા હતા, બીજા એક જાડેજા સાહેબ આવી ગયા, રોકી જાડેજા અમે કહેતા, નામ મને યાદ નથી રહેતું, નીનામાં હતા. આવા સારા માણસો પણ ત્યાં આવી ગયા. એ ગાદી ઉપર આ સજ્જન બેઠા છે અને બંને હાથે ખાય છે એવું લોકો કે છે. અલબત્ત સાયોગિક પુરાવા છે. સાયોગિક પુરાવા દારૂ તો એના પણ વિડીયો છે. જી. સાયોગિક પુરાવા જગદીશ વિશ્વકર્માજીની જે મીટિંગ દરમિયાન કોક ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર આગેવાનને સ્ટેજ પર ચડીને 2 રસીદ કરી દે એના પણ છે. સાયોગિક પુરાવા કોકના ગજવા કપાયા, મોબાઈલ ચોરાઈ ગયા એના પણ છે. જી. એટલે આજે ચોક્કસ નામની વ્યક્તિઓ સિદ્ધપુરમાં ચોક્કસ ધંધાઓ સાથે જોડાયેલી છે. પણ તમારું નામ ચાલે છે, અમારું કામ ચાલે છે. એમને સંરક્ષણ સત્ર મળેલું છે. હવે એ સમજતા નથી કે કાળ છે બદલાતો રહે છે. અમે સક્ષમ નથી માની લો, તો આવતીકાલ આવનારા સક્ષમ નહીં એવું માની શું કરવા ચાલો છો તમે? આ તમારા કુકર્મોના પુરાવા એટલા ઉભા કર્યા છે, છેવટે કઈ નહીં તો કુદરતના ન્યાયે પણ તમે હેરાન થઈને જશો. ભગવાનના ત્યાં ન્યાય છે અને ત્યાં દેર છે, અંધેર નથી. એ પણ આ લોકો વિસરી ગયા છે. ના, એ બધું એટલા માટે કે લોકો, મને લાગે છે કે એમને વર્તમાનમાં જીવવાનો જે એક ફિલોસોફી એ પણ છે કે વર્તમાનમાં જીવવું એ ફિલોસોફીને બહુ વિચિત્ર રીતે એમને ગળે ઉતારી લીધી છે, પી ગયા છે. એટલે મયુરભાઈ, આ સત્ય ડેરી વાળા જે કંઈ કરે છે ને, પોલીસને તો એમણે કમસે કમ પકડ્યું છે માટે તો હું અભિનંદન આપું છું, પણ આવા તો કેટલાય ચાલે છે. અને મોટી ડેરીઓ વાળા જે કૌભાંડો કરે છે, એક્સપાયરી ડેટના ટનબંધ મિલ્ક પાવડર હોય, એક્સપાયરી ડેટનું ટનબંધ બટર, અને પછી એને ગ્રે માર્કેટમાં વેચવાના કામો કરે છે. એ કોઈકને આરોગ્ય સાથે ચેડા કરવાવાળી વસ્તુઓ છે. બિલકુલ સાહેબ. ને માણસના આરોગ્ય સાથે તમે ચેડા કરો. આ સડી ગયેલા કાજુનો જથ્થો નો હમણાં આવ્યો હાથમાં આવ્યો, હમણાં 2-3 દિવસ પહેલાની વાત. સડી ગયેલા કાજુનો, જીવાત પડેલા કાજુનો નો મોટો એક અમુક પાણીપુરી જેવી જગ્યાએ બને છે, એના દ્રશ્યો પણ આવી ગયા છે. હવે ફૂડ અને ડ્રગ ડિપાર્ટમેન્ટને પણ કોઈ લાજ શરમ રહી નથી. એને આવું કશું આવે તો કોઈ પૂછનાર નથી. એમનું તો અમે ઘણી વખત આપણે અમુક આપણા અલગ અલગ જગ્યાએ ઓળખીતા દુકાનદારો અથવા તો વ્યાપારીઓ જે ડે ટુ ડે બિઝનેસ કરતા હોય, દુકાન ખોલીને ખાણીપીણીનો, આપણે ક્યારેક મળતા હોય તો પૂછતા કરતા હોય ને, એટલે આમાં સાહેબોનું બધું બરોબર ગોઠવાયેલું છે. એમાં જે આવે છે ને, જે તપાસ કરવા માટે, જે રૂટીન ચેક માટે આવતા હોય, રાઉન્ડ માટે આવતા હોય, એમાં એમને તપાસ કરવાનો ખાલી મોઢું દેખાડે એટલે જે સાહેબની સરભરાના નિયમો બનેલા છે એ બધા અદભુત છે સાહેબ. અમલ શરૂ થઈ જાય. હા. એટલે દર્શક મિત્રો, આજની આ ચર્ચા છે ને, એ અમે એવું નથી માનતા
કે પેલા અકબરે ને બિરબલે નક્કી કર્યું હતું કે 7 પડાવો ગામ વચ્ચેના હોજમાં બધાએ 1-1 લીટર દૂધ રેડવું. બધા એવું વિચાર્યું કે પાડોશી રેડવાનો છે, મારે રેડીને શું કામ છે. શું કામ? બધા પાણી રેડ્યા. એ સવારે હોજ પાણીથી છલોછલ ભરેલો હતો. દોસ્તો, હું એવું નથી કહેતો કે તમે દૂધ રેડો એકલા, પણ તમે એકલા રેડશો તો કમસે કમ પાણીનો રંગ તો બદલાશે. આ પ્રકારની પ્રવૃત્તિઓ કાલે ઉઠીને તમારા બાળક સુધી નહીં પહોંચે. આ પ્રકારનું દૂધ જેનાથી કિડનીને અસર થાય, જેનાથી લીવરને અસર થાય, જેનાથી તમને પીળીઓ જેવા ગંભીર બીમારીઓ થાય, જેનાથી અન્ય બીમારીઓ થાય, અને દૂધ બાળકોને પીવડાવતા હોય છે મોટા ભાગે, તો એનું શું થશે તમારા બાળકોનું? તમારી આવનારી પેઢી એનું શું? હમણાં એક સુંદર સ્વચ્છ શહેર ઉજ્જૈન, ઇન્દોર, એમાં પ્રદૂષિત પાણીથી લોકો મરી ગયા. હવે ભારતનું સૌથી સ્વચ્છ શહેર ગાંધીનગરમાં 2 મરી ગયા. હા, પણ એને સ્વચ્છ શહેર હજુ જાહેર કરવાનું બાકી છે. પેલું તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એવું બધું બાકી ઠીક છે. એ તો એમને શોખ છે એટલે કરે જાહેર. બાકી બધું માનીને જ ચાલવાનું હોય કે બધું શ્રેષ્ઠ અને સુંદર છે. 1 ડઝન કરતા વધારે માણસો મરી ગયા ઇન્દોરમાં. એમાં કઈ અને જે પ્રકારના શબ્દો કેન્દ્રીય મંત્રીએ વાપર્યા, સિનિયર ત્યાંના નેતા છે, એમણે જે વાપર્યા એ કોઈ પણ માણસને શોભા દેવા નથી. મંત્રીને તો ઠીક, સામાન્ય માણસને પણ આપણે પણ અહીંયા જાહેરમાં આપણા ચર્ચામાં નથી વાપરી શકતા. તો આ પ્રકારની ભેળસેળ થતી રહે. પોલીસે પકડી, એ માટે પોલીસને અભિનંદન. હવે એને સંગોપાન પાર ઉતારીને જનતા સમક્ષ મૂકે અને ડિટરન્ટ તરીકે વપરાય, જેથી બીજા આવું કરતા અટકે. એવી સાબરકાંઠાની પોલીસ પેરવી કરે. દબાણ ઘણા આવશે ગાંધીનગરથી. ગાંધીનગરથી તમારા ઉપર જે કઈ લાગતા વળગતાના ફોન આવી ગયા છે કે ચૂંટણી વખતે આ માણસે આપણને મદદ કરી હતી, ભાજપ તરફી માણસ છે, ભાજપનો માણસ છે, એની પાસે 5000 મતનું પોટકું છે, તમને સમજણ તમારે નોકરી કરવી છે કે નથી કરવી, નહીં તો બદલી થઈ જશે ત્યાંથી, આવું બધું આવશે. પણ તમારી જાતને, તમારા આત્માને, ભગવાનને અને આવનાર પેઢીના હિતમાં મહેરબાની કરીને આવા કેસ જ્યારે પકડાય ત્યારે એને નશ્યત થાય તે જોજો, અને એ જાહેર થાય. એટલે બીજા આવું કરતા હોય તો અટકાય. પેલા હું જે સિદ્ધપુરના બનાવટી ઘીવાળા ભાઈની વાત કરું છું, એ પકડાયા, પાછો સેટલમેન્ટ કરીને છૂટ્યા, પાછો બીજી જગ્યાએ સિદ્ધપુરથી 20 કિલોમીટર દૂર ધંધો ચાલુ કરી દીધો છે. એટલે એવું ન થાય એવું જોજો, એમ મહેરબાની કરી એવું ના થાય એટલું જોજો. તો આ જે આપણા બાળકો છે, જે આપણી આવતીકાલ છે, એ બાળકો એ સ્વાભાવિક રીતે એમનું ટોલરન્સ જેને કહેવાય, સહન શક્તિ ઓછી હોય છે, એમને ચેપ જલ્દી લાગે છે. અને બાળપણમાં જો કિડની ફેલ થઈ જાય કે લીવર ફેલ થઈ જાય કે ફેટી લીવર થઈ જાય તો મા બાપ એ બાળકને રીબાઈને મરતું જુએ છે. એ બહુ દયાજનક હોય છે. તો આપણે માનવતાનો અપરાધ કરી રહ્યા છે ને. એટલા પૂરતું આ જે રાકેશભાઈએ જે કર્યું છે, એમને શું ખોટ હશે તો ખબર નથી. એમણે ફેક્ટરી બનાવી છે એટલે રોકાણ પણ સારું એવું. રાકેશભાઈ પોતે કરતા હશે કે રાકેશભાઈ કોઈના દબાણથી અથવા કોઈના મોરા તરીકે કોઈના વતી એમની પાસે કરાવવામાં? એ પણ હોઈ શકે, એ પણ હોઈ શકે. એટલે સમાજ માટે આ દાખલો એક આંખ ઉઘાડનાર દાખલો છે કે આપણે અમૂલ ગોલ્ડ કે અમૂલ તાજા ની કોથળી લઈ આવીએ છીએ. એ જરૂરી નથી કે અમૂલ ગોલ્ડ કે અમૂલ તાજાની હોય. પેલો મસાલા પાઉં વાળો બટર નો આવડો મોટો કટકો કાપીને નાખે, તમને ખબર નથી બટર શું છે. તમે ખુશ થાવ છો કેટલું બધું તો બટર નાખ્યું, શું સરસ બનાવ્યું. હવે એક્સપાયરી ડેટ નું બટર પેલા મહેસાણા જિલ્લાની ડેરી વાળાએ કે વેચવું હશે. એટલે આ જે સમાજ વિરોધી કામ કરનારા માણસો છે, અનેક સમાજો હવે નશા અને નશાકારક વસ્તુઓ તજવા માંડ્યા છે. મારે ઠાકોર સમાજને અભિનંદન આપવા છે કે એમણે હમણાં બંધારણ બનાવ્યું સમાજ સુધારણા માટેનું, અને એમાં દારૂ પીવા સામે પણ પ્રતિબંધ મૂક્યો છે. બરોબર. અને નાતબાર મૂકવાની વાત કરી છે. નાતબાર મુકાય કે નહીં મુકાય એના કાયદાકીય વાતોમાં હું નથી પડતો, પણ એક સમાજ આટલો જાગૃત બન્યો છે. અને એમના સંત સદારામ બાપુ જેવા હોય કે બીજા હોય, એમના નામની કંઠીના નામ નીચે સન્માર્ગે પ્રવૃત્ત થવા ધારે છે, તો આપણે એને વંદન કરવા જોઈએ, એને બિરદાવવો જોઈએ. બિલકુલ. ત્યારે
આપણે સમાજ તરીકે આ બનાવટી દૂધવાળા, બનાવટી ઘીવાળા, પેલા મોટી 40 લાખ 50 લાખની ગાડીઓમાં ફરનારા ડેરીના ચેરમેનોને આપણે શું કરીએ છીએ? આપણે એમને બોલાવીએ છીએ, સન્માન સમારંભો કરીએ છીએ, સ્ટેજ ઉપર બેસાડીએ છીએ, ફુલહાર પહેરાવીએ છીએ. જેના ઘેર ઢોર નથી, એના નામે, એના પત્નીના નામે દૂધ ભરાય અને દૂધસાગર જેવી મોટી ડેરીમાં ડાયરેક્ટર બની શકાય. આવા પણ દાખલા છે. ક્યાં લઈ જવો છે આપણે સમાજને સમજાતું નથી. કેટલી ભૂખ છે માણસને. કેવા પૈસા જોઈએ છે, શું કામ જોઈએ છે, આવી રીતે કમાઈને શું કરશો? એમ આ રીતે કમાઈને કરશો શું તમે? તમારું આવનાર પેઢી અને બરબાદ થઈ જાય છે. એના નિશાસા લાગે છે ને, માણસનો નિશાસો એ હંમેશા યાદ રાખજો કે તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, મુએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. અત્યારે તમને બધી દિવાળીને બધું દેખાતું છે. મોટા મોટા ઇન્સ્પેક્ટર સાહેબો હશો, મોટા મોટા વેપારીઓ હશે, મોટા મોટા સેલ્સ કરતા હશો, મોટા મોટા રસ્તા વચ્ચે સ્ટોર બાંધી કાઢ્યા હશે, મોટી મોટી ડેરીઓમાં ડિરેક્ટરો થઈ ગયા છો. તમારો દિવસ આવશે. એના ઘેર દેર છે, અંધેર નથી. અને આપણી ફરજ છે કે આપણે ચકાસીને લઈએ કે આપણા, પહેલી વાત તો આપણા ઘરથી કરીએ. બરોબર. દુનિયામાં કાંટો વાગે તો દુનિયાને ચામડે મઢવા ના જવાય. જોડા પહેરવા પડે, એ આપણે પહેરવા પડે. તો આપણે આપણા ઘરે આવતું દૂધ વિશ્વાસપાત્ર છે કે એની ચકાસણી કરી લઈએ. બાળકોને આપતા એ તો વિશેષ ચકાસણી કરી, જરૂર હોય તો લેબોરેટરી ટેસ્ટ એકાદ વખત. હું આના વિશે હજી બીજી 5 મિનિટ મારા તરફથી કહેવા માંગુ છું. મને શરદીનો હુમલો છે એટલે મને નાકમાંથી પાણી વહી રહ્યું છે. દરવેજ હું બેસવા માંગુ છું. આમાં ખાલી ટૂંકમાં તમને એટલું કહું કે મને લાગે મારે પાછું ઉભા થવું પડશે, છીંક પણ આવવાની તૈયારી છે. આમ રોકી રહ્યો છે. મારે એટલું કેવું છે કે આ બધી વસ્તુ સામાન્ય માણસ નહીં કરી શકે. દૂધને, એ દૂધ સાચું ખરાબ ખોટું સામાન્ય માણસ કેવી રીતે નક્કી કરવાનો હતો? એને ખબર. એ તો વિભાગ, જે પોલીસ વિભાગ છે, એને આ બધી વસ્તુમાં, આવા બધા મામલામાં બધું કોરાણે મૂકીને આમાં સખત દંડ મળે એ પ્રકારના પગલાઓ અને એ પ્રકારની તપાસ અને ચાર્જશીટ કરવી જોઈએ. અને એક અંતરાત્માને અપીલ કરીએ, આવા બધા જે આ રીતે પૈસા કમાય છે એવા લોકોને, કે તમે આ ધંધા બંધ કરો મહેરબાની કરીને. આમાં નથી કોઈ, આ શું બરકત તમને મળવાની છે? આમાં શું તમે લઈ લેવાના છે? એટલે આટલી વાત કરવી જોઈએ. મને શરદીનો હુમલો થઈ રહ્યો છે એટલે હું આપની રજા. આપણે કન્ક્લુડ જ કરીએ. મને લાગે છે કે આમાં બહુ જાજુ બીજું તો કહેવા જેવું નથી. કોઠી ધોયે કાદવ નીકળશે. કારણ કે આ ગંગોત્રી તો ભ્રષ્ટાચારની ઉપરથી ચાલી આવે છે. આ બધા મોટી મોટી ડેરીઓમાંથી એ ગંગાચારની, ભ્રષ્ટાચારની ગંગા નીકળી અને આ સત્યવાળા સુધી પહોંચી હશે. એટલે આ બધાને ભગવાન સદબુદ્ધિ આપે અને ગ્રાહકોનું રક્ષણ કરે. બીજું તો શું કરી શકે? પણ તમારા ઘેર દૂધ આવતું એના બાબતમાં ચોકસાઈ રાખજો. જરૂર લાગે તો 2-3 મહિને એકવાર, હું રોજ નથી કહેતો, 2-3 મહિને એકવાર લેબોરેટરી ચકાસણી રેન્ડમ સેમ્પલ લઈને કરાવી. આટલું કરજો. તમારા ઘરે નાના બાળકો હોય તો ખાસ. તો આજે બસ આટલું જ. મયુરભાઈ ને તો આ વાત એટલી એમને એલર્જીક લાગી કે એ સમા સાજા હતા, એમાંથી એમને આ સાઇનસ ને શરદીનો હુમલો થઈ ગયો. સાજા બાળકોનું શું થાય? ખબર નહીં, અચાનક છીંકનો હુમલો આવ્યો, રોકી રહ્યો ક્યાં. ના મયુરભાઈ, આપણે કન્ક્લુડ કરીએ. મળતા રહીશું દર્શક મિત્રો, અને આવા બનાવો તો બનતા રહેવાના. આપણે ચેતતા રહીશું તો કંઈક સારું થશે. ધન્યવાદ. આવજો મયુરભાઈ, આપનો પણ આભાર. દર્શક મિત્રો, આપનો પણ આભાર. શુભરાત્રી.